Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY BCom SEM 6, that is of English subject. We have already completed 2 units of textbook, that is Unit 6 and 7. Unit 6 was all about Bhishtil, India's vanishing water tribe. Another was space investors, billionaires, look beyond the earth, space exploration. નાવ હજી આગળ ટેકનોલોજી કેટલી આગળ વધી રહી છે. સ્પેસ ઇન્વેસ્ટર્સની વાત કરીએ, આપણે જોયું કે કઈ રીતે લોકો 7મા યુનિટમાં સ્પેસ પર અબજોપતિ લોકો હવે સ્પેસ પર ઇન્વેસ્ટ કરે છે. પ્રાઇવેટ કંપની 10ના નામ આપ્યા આપણે કે જેમાં સ્પેસ ટ્રાવેલિંગ માટે 2025 ને 40 ને 35 ને 25 માટે લોકો 24 અત્યારથી એડવાન્સ બુકિંગ એડવાન્સ રિઝર્વેશન કરાવી રહ્યા છે. કેટલું અજીબ આપણે પણ સાંભળીને લાગે કે સ્પેસ ટ્રાવેલિંગ ઇન્ટરકોન્ટિનેન્ટલ અને પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્સપોર્ટેશન તો હજી આપણને સમજાય કે આપણને એ વાત આપણા ગળેથી ઉતરે કે નહીં, ઇટ્સ પોસિબલ. પરંતુ સ્પેસ ટ્રાવેલિંગ, માર્સ અને મંગળ ગ્રહ પર કોલોની સ્થાપીને ત્યાં વસાહતો સ્થાપીને હોટેલ્સ, રૂમ, ઓફિસીસ, ટીવી બધું પોસિબલ કરવું, ખેતીનો પાક ઉગાડવાથી માંડીને એ બધું, કેમ કે ખાવા તો જોઈએ ને, તો એ બધી ટેકનોલોજી વિકસિત થશે એવા એના પર પ્રોજેક્ટ્સ ચાલુ છે અત્યારે 2025 માટે, 35 માટે, 40 માટે. અને હવે છે ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી, ઇન્ડિયાના ટેલિકોમ ઉદ્યોગ કે છે લુકિંગ બિયોન્ડ 3G એન્ડ 4G. 3G અને 4Gથી પણ લુકિંગ બિયોન્ડ એટલે 5Gની કંઈક વાત હશે એવું આપણે વિચારીએ કે 3G 4Gથી ઉપર વિચારવું તો હવે 5G જ હશે. This article is written by હેમંત એમ જોશી. હેમંત એમ જોશી અબાઉટ ઓથર, લેખક વિશે. લેખક કોણ છે અને ક્યાં કામ કરે છે, શું છે, એ શું કરે છે, એમના વિશે પહેલાં માહિતી મેળવી લે. અબાઉટ ધ ઓથર. ઓથર એટલે લેખક, રાઇટર. હેમંત એમ જોશી ઇઝ અ પાર્ટ ઓફ ટેકનોલોજી, મીડિયા એન્ડ ટેલિકોમ્યુનિકેશન લીડરશિપ એટ ડેલોજી કે છે TMT, ટેકનોલોજી, મીડિયા એન્ડ ટેલિકોમ્યુનિકેશનનું નેતૃત્વ કરે છે. With over 27 years of experience in digital media and technology, he regularly writes on current market trends and how technology-enabled services will evolve in the near future. 27 વર્ષના અનુભવ જે આ કામ કરે છે એમાં, એની સાથે ડિજિટલ મીડિયા અને ટેકનોલોજી સાથે સાથેના 27 વર્ષના અનુભવથી રેગ્યુલરલી દરરોજ આર્ટિકલ્સ લખે છે. એના કયા કરંટ માર્કેટ ટ્રેન્ડ્સ પર, અત્યારના આધુનિક માર્કેટ ટ્રેન્ડ્સ પર કે જે બતાવે છે કે ટેકનોલોજી એનેબલ સર્વિસ વિલ ઇવોલ્વ ઇન ધ ફ્યુચર. ટેકનોલોજી કેટલી આગળ વધશે, લોકોને કેટલી સુવિધાઓ હજી એડવાન્સ ટેકનોલોજીના લીધે મળશે. જે આપણે અત્યારે આપણા દાદાઓ પાસે સાંભળીએ છીએ કે અમે તો લાઇબ્રેરી જતા, કેટલું કિલોમીટર્સ ચાલીને બુક લેવા, તો પપ્પા પાસે સાંભળ્યું તો કે અમે સાયકલ લઈને જતા. આપણે મોબાઈલમાં ટપ કરીને સીધું ગૂગલ કરો એટલે બુક ડાઉનલોડ, નહીંતર એમેઝોન પરથી મંગાવી દો. આપણે કંઈ જવાની જરૂર નથી, ગમે તે રીતે બુક આપણી પાસે આપણા મોબાઈલમાં, કારણ આપણા હાથમાં. કિન્ડલ વર્ઝન હોય તો આપણે મોબાઈલમાં વાંચી શકીએ અને કાંઈ એમેઝોન પરથી મંગાવી લઈએ, કાં ડાઉનલોડ કરી લઈએ PDF. એની હેકર્સ ગમે તે રીતે તમે બુક તમારી પાસે મેળવી શકો છો. અને પહેલાંના જમાનામાં કે તો એ અત્યારનું ટેકનોલોજીકલ વર્ઝન છે કે અત્યારે એવી ટેકનોલોજી એવી, તો હજી ભવિષ્યમાં કેટલું આગળ નિયર ફ્યુચરમાં કે આગળના દસકામાં, ડિકેડ, કેટલી ટેકનોલોજી એડવાન્સમેન્ટ આવશે, કેટલી સર્વિસ આપણને મળશે સારી, એની વાત એના પર આ હેમંત એમ જોશી છે આર્ટિકલ લખે છે. ઇટ્સ રાઇટિંગ્સ ઓલ્સો એક્સપ્રેસ કન્સર્ન ફોર ઇશ્યુ ઓફ સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી. જેમ અત્યારે વોટ્સઅપમાં જ હમણાં આપણે પ્રાઇવસી માટેના કે ભાઈ હેકર્સ ઘણા બધા વધતા જાય છે. જેમ જેમ ટેકનોલોજી વધે છે એમ પ્રાઇવસી ઘટે છે, સિક્યુરિટી વધારે લાવવાની જરૂર છે.
કેમ કે આપણા મોબાઈલ હેક કરી જાય, આપણા પાસવર્ડ્સ, આપણા એટીએમ્સ. સો ઇટ્સ નીડ જેટલી ટેકનોલોજીના એડવાન્સમેન્ટ આવે છે એની સાથે સાથે સિક્યુરિટી અને પ્રાઇવસી પણ જળવાઈ રહે એના માટે પણ જરૂરી છે. એન્ડ એન ઇન્ટરેસ્ટ ઇન ગવર્નન્સ એન્ડ ઇન્ડિયાઝ ડિજિટલ રિવોલ્યુશન. ઇન્ડિયાનું ડિજિટલ ક્રાંતિ કેટલી છે, કઈ રીતે એ આ ડિજિટલ વર્લ્ડમાં આગળ વધે છે એના પર આખો આર્ટિકલ છે હેમંત એમ જોશી દ્વારા. ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી લુકિંગ બિયોન્ડ 3G એન્ડ 4G. ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ ટેલિકોમ લુકિંગ બિયોન્ડ એટલે એનાથી પરે, એનાથી ઉપર 3G અને 4Gથી પણ વધુ કંઈક વિશેષ વિચારવું તો 5Gની વાત હશે. હજી આપણે અહીંયા 3G 4G જ ચાલે છે. દેર ઇઝ નો ડાઉટ. હવે અબાઉટ ધ ટેક્સ્ટ આપણે આર્ટિકલ જે ભણવાનો છે એની વાત છે. There is no doubt that mobile telephony has been one of the most revolutionary technological developments of the 20th century. 20મી સદીનું એક સૌથી મોટી ક્રાંતિ કહી શકાય તો આ મોબાઈલ અને ટેકનોલોજી. ટેલિફોની એટલે જ મોબાઈલ અને ટેકનોલોજી છે, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ ડાઉટ નથી કે મોબાઈલ ટેલિફોની જ્યાં મોબાઈલ આવ્યો છે, આ ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નવા આવ્યા છે, એને સૌથી મોટું ડેવલપમેન્ટ કર્યું છે અને 21મી સદીની સૌથી મોટી ક્રાંતિ કહી શકાય એવું છે. While India is set to become one of the largest subscriber market for telephony, it has been slow to embrace the latest technology in the field. લાર્જેસ્ટ સબસ્ક્રાઈબર માર્કેટ, સૌથી વધુ મોબાઈલ્સ અને સબસ્ક્રાઈબર ઇન્ડિયામાં છે. લાર્જેસ્ટ સૌથી વધુ ભારતમાં છે, પરંતુ ઇટ હેઝ બીન સ્લો ટુ એમ્બ્રેસ ધ લેટેસ્ટ ટેકનોલોજી. સૌથી વધુમાં વધુ લેટેસ્ટ ટેકનોલોજી છે એ હજી આપણા સુધી પહોંચી નથી, એ આપણા ફિલ્ડમાં પહોંચી નથી. એઝ ઓફ 2018, much of the world is starting to move on to 5G of 5th generation telecom standards. શું કહે છે? 2018થી જ લગભગ કે 2018 પછી મચ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના લોકો સ્ટાર્ટિંગ ટુ મૂવ ઓન 5G ઓર 5th જનરેશન 5G વાપરવા માંડ્યા છે. ટેલિકોમ સ્ટાન્ડર્ડ જે નેટવર્ક છે 5G નેટવર્ક. બટ ઇન ઇન્ડિયા 3G સ્ટીલ રિમાઇન્સ ધ મોસ્ટ કોમન સ્ટાન્ડર્ડ વિથ 4G એડેપ્ટેશન એક્સપેક્ટેડ ટુ પીક. 4G અને 3G હજી નોર્મલી 3G જ ચાલે છે અને અમુક જગ્યાએ 4G. This article published in 2015 looks ahead at what may be on the cards of the telecom industry in India. શું કહે છે કે આ આર્ટિકલ છે 2015માં પબ્લિશ થયો છે. આપણે જે આ ભણીએ છીએ લેસન 8 એ looks ahead at what may be on the cards for the telecom industry in India. ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં કઈ રીતે ચાલે છે, શું કામ પાછળ રહી ગઈ છે. બધે 2018 પછીથી 4G 5G ચાલુ થઈ ગયું છે અને આપણે હજી 3G નેટવર્ક જ ચાલે છે અને અમુક જગ્યાએ જીઓવાળા 4G ચલાવે છે. તો શું કામ એને વાય વી આર બિહાઇન્ડ ઇન ધીસ જનરેશન ઓફ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી. આ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની જે એટલી સ્પીડીલી જે એમાં ક્રાંતિ થઈ રહી છે, 5G સુધી પહોંચી ગયા છે અને આપણે શું કામ 3G અને 4G નેટવર્કમાં જ છીએ. તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા કઈ રીતે ચાલે છે, ટેલિકોમ ઉદ્યોગ જે ઇન્ડિયામાં ભારતમાં, એના વિશેનો આખો આર્ટિકલ છે. 3G 4G શું કામ અને કઈ રીતે કામ કરે છે અને શું કામ આપણે હજી 5G સુધી નથી પહોંચ્યા. વાય વી હેવન્ટ એડેપ્ટેડ ધ 5th જનરેશન ઓર 5G નેટવર્ક ઇન ડે ટુ ડે યુઝ. તો એના વિશેનો આખો આ લેસન છે. યુનિટ 8 ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રી લુકિંગ બિયોન્ડ 3G એન્ડ 4G. હેમંત એમ જોશીનો આર્ટિકલ છે જેમાં ટેકનોલોજી ટેલિકોમ પર ઘણું બધું, ટેલિકોમ્યુનિકેશન ઉપર ઘણું બધું કામ કર્યું છે. એમના 27 વર્ષના એક્સપિરિયન્સ છે જે ડિજિટલ મીડિયા અને ટેકનોલોજીમાં, એને લીધે રેગ્યુલરલી દરરોજ એવા આર્ટિકલ્સ લખે છે કે જે ટેકનોલોજી કેટલી બધી આગળના ભવિષ્યમાં નવી આવશે અને લોકોને યુઝફુલ થશે, કેટલી ક્રાંતિ થશે ટેકનોલોજીમાં, સાયન્સ એન્ડ ટેકનોલોજી એડવાન્સમેન્ટ, એના વિશે દરરોજ રેગ્યુલરલી આર્ટિકલ્સ લખે છે. અને આપણા આ
ટેક્સ્ટમાં એ બધી બાબતો છે કે જ્યારે દુનિયા 2018 પછીથી 5G વાપરે છે તો શું કામ એને આપણે અહીંયા હજી 3G અને 4G નેટવર્ક્સ પર છીએ. તો આપણે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી કેમ અહીંયા પાછળ રહી ગઈ છે, કે એના કારણો શું છે, કે શું કામ આપણે હજી 5G એડેપ્ટ નથી કર્યું, શું હશે એના કારણો, વાય, એ બધાનું નિવારણ છે આખું આપણું લેસન્સ that we will discuss in the next lecture. So thank you for listening. Have a nice day.